टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાબરકાંઠામાં દીકરીઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે। અત્યારે સ્થિતિ એવી છે કે તમામ સાયકલો છે એ પડી રહી છે। ખેડબ્રહ્મા, ઈડર, વડાલી અનેક વિસ્તારોમાં સાયકલો પાછળ સરકારે આશરે 2 કરોડથી વધુ ખર્ચો કર્યો, છતાં વિતરણના અભાવે 2 કરોડ ધૂળમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે જે નવી સાયકલો છે એ હવે ભંગાર બની ગઈ છે। તો સાબરકાંઠાના આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે સાયકલ જે વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે તમામ સાયકલ ધૂળ ખાઈ રહી છે। ખેડબ્રહ્મા, ઈડર, વડાલી અનેક વિસ્તારોમાં સાયકલો પાછળ સરકારે આશરે 2 કરોડથી પણ વધુનો ખર્ચો કર્યો, છતાં આવી સ્થિતિ જોવા મળી રહી છે। સરકાર દ્વારા દર વખતે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તેમને સાયકલ વિતરિત કરવામાં આવતી હોય છે, પરંતુ સૌથી મહત્વની વાત અહીંયા આપણે એ જોવામાં આવે છે કે કેટલાય સમયથી આશરે જે કહી શકાય કે કેટલાય સમયથી આ જે સાયકલો છે અહીંયા પડી રહી છે। 1000ની સંખ્યામાં આજે સાયકલો પડી રહી છે। આજે જે પ્રમાણે સાયકલો અહીંયા પડી રહી છે ત્યારે જે શાળાઓ છે ત્યાં જે વિતરિત કરવામાં આવવાની હોય છે તે વહીવટી ખાતાની ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી પણ જણાઈ આવે છે। પાર્થ ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।